હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે અલંકાર વિશે માહિતી મેળવીશું. અલંકાર એ શબ્દનું આભૂષણ છે. કોઈ પણ કાવ્યને સરસ રીતે બનાવવા માટે કવિએ એક અલંકારની રચના કરી છે. જેવી રીતે કોઈ પણ માણસને સરસ દેખાવા માટે અલગ અલગ જાતના કપડાં, બૂટ, ચપ્પલ, ચશ્મા પહેરે છે. એવી રીતે અલંકાર એ શબ્દનું સૌંદર્ય વધારવાનું આભૂષણ છે. અલંકારના મેઇનલી બે પ્રકાર છે: શબ્દનો અલંકાર અને અર્થનો અલંકાર. પછી એમાં આપણે સબટાઈપમાં જોઈએ. મેઇન બે પ્રકાર છે: શબ્દનો અલંકાર અને અર્થનો અલંકાર. શબ્દનો અલંકારના મેઇન 4 પ્રકાર છે: વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ, શબ્દાનુપ્રાસ, યમક અને પ્રાસાનુપ્રાસ. વર્ણાનુપ્રાસ, જેમાં એકને એક વર્ણ વારંવાર રિપીટ થતો હોય છે, તેને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. મીઠા મધુને મીઠા મેહુલા રેલો, તેમાં મ વર્ણનું વારંવાર રિપીટ થાય છે, તેથી તેને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. શબ્દાનુપ્રાસ, જેમાં શબ્દનો ઉચ્ચાર સરખા થતા હોય તેને શબ્દાનુપ્રાસ કહેવામાં આવે છે. હવે રંગ બની તંગ, મચાવી જંગ, પિયોજી ભંગ, આ તો સુરતની છે સોનાની મૂરત. હવે રંગ, તંગ અને જંગ અને ભંગ આ એક શબ્દ જે વારંવાર રિપીટ થાય તો સેમ ઉચ્ચાર સરખા હોય છે. યમકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવે પણ અર્થ જુદો હોય. જવાની તો જવાની, સુરત તારી રડતી સુરત. જવાની તો જવાની, ઓકે, અને જવાની એટલે જવાની, અને સુરત તારી રડતી સુરત. પછી પ્રાસાનુપ્રાસ, બે પંક્તિઓ ચરણો અંતે સમાન ઉચ્ચાર થતો હોય. જેની જસોદા માવલડી, ચરાવે ગોકુલ ગાવલડી. માવલડી અને ગાવલડી, જેમાં છેલ્લો પંક્તિનો ઉચ્ચાર, છેલ્લી પંક્તિમાં છેલ્લો જે શબ્દ છે તેનો ઉચ્ચાર સરખો થાય છે. માવલડી અને ગાવલડી. અર્થ અલંકાર, તેમાં મેઇન બે હોય છે: ઉપમેય અને ઉપમાન. ઉપમેય, જેની સરખામણી કરવામાં આવે છે તે, અને ઉપમાન, જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ તે. સીતાનું મુખ ચંદ્ર જેવું છે. સીતાનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર જેવું એ ઉપમાન છે. તેમાં પણ અર્થ અલંકારના મેઇન 6 પ્રકાર છે: ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ, વ્યતિરેક અને વ્યાજસ્તુતિ. ઉપમા, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. રાજકોટ દિલ્હી જેવું શહેર છે. રાજકોટ એ ઉપમેય છે અને દિલ્હી જેવું શહેર એ ઉપમાન છે. પુરુષોની માફક સ્ત્રીઓ પણ ભણે. ઉપમા જેવું. રૂપક અલંકાર, ઉપમેય અને ઉપમાન એક જ ગણાય તેને રૂપક અલંકાર કહેવામાં આવે છે. બપોર એ શિકારી કૂતરું છે. બપોરને શિકારી કૂતરું ગણવામાં આવ્યું છે, માટે ઉપમેય અને ઉપમાનને એક જ ગણવામાં આવ્યું છે, તેથી રૂપક અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકાર, ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત થતી. ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી સંભાવના વ્યક્ત થતી હોય. સીતાનું મુખ જાણે ચંદ્ર છે. સીતાનું મુખ જાણે ચંદ્ર છે. હૈયું જાણે હિમાલય, આથી જાણે રમતો હોય તેવું લાગે છે. વ્યતિરેક, ઉપમેય અને ઉપમાન કરતાં ચડિયાતું. ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું ગણવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે. સીતાનું મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ છે. સીતાના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ છે. એની વાણી અમૃતથી મીઠી છે. પછી આવે છે વ્યાજસ્તુતિ. નિંદા દ્વારા પ્રશંસા કે પ્રશંસા દ્વારા નિંદા. કોઈ પણ વ્યક્તિની આપણે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે અથવા તો નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે છે ત્યારે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. શું તમારી બહાદુરી, ઉંદર જોઈને ભાગ્યા. શું તમારું કામ કર્યા પછી પાછું ફેલ થઈ ગયું. કોઈ પણ વસ્તુ એકવાર કર્યા પછી ફેલ થાય, એમાં પ્રશંસા કરવામાં આવે છે પણ હું નિંદા કરવામાં. છગન કાયર નથી, પાપડ તો પહેલવાન છે. સજીવારોપ, નિર્જીવ વસ્તુમાં સજીવ ભાવનો આરોપ. ફૂલો પણ ખડખડાટ હસે છે, પથ્થર પણ વિરહમાં રડે છે. વાર્તામાં વૃક્ષો પણ માથું હલાવતા હોય છે. ઓકે,
ઓવરબ્રિજ અનન્વય અલંકાર. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે. ગાંધીજી એટલે ગાંધીજી, હિમાલય તો હિમાલય, અને શ્લેષ એક શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય. દીવાનથી દરબારમાં છે ઘોર અંધાર. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. આવી જ રીતે શબ્દ અલંકારનો પણ અહીં પૂરો થાય છે. થેન્ક યુ ટુ વોચ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જોયું વિડીયો.